નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 14 પરિવહન, સંદેશા વ્યવહાર અને વેપાર પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ મિત્રો સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો. પહેલો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટૂંક નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ અને જાળવણી કેન્દ્ર સરકાર કરે છે. દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કલકત્તાને જોડનારી મહાનગર યોજના સ્વર્ણિમય ચતુર્ભુજ યોજના છે. આર્થિક અને સંરક્ષણની દ્રષ્ટિએ દેશના ઉત્તમ કક્ષાના સડક માર્ગો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ મ્યાનમાર, પાકિસ્તાન, ચીન જેવા પડોશી દેશોને ભારત સાથે જોડે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંદરો, રાજ્યના પાટનગરો, વેપારિક મથકો, મહાબંદરો વગેરે સ્થાનોને જોડે છે. ગુજરાતમાંથી 27, 41, 47, 48, 141, 147 વગેરે નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય છે. ઈસવીસન 2011ની અંદર ભારત સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગના નંબરોની અંદર ફેરફાર કર્યો છે. દેશનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ એ શ્રીનગરથી કન્યાકુમારીને જોડતો ધોરીમાર્ગ છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ગુજરાત વગેરે જેવા રાજ્યો જે વધારે વસ્તી ધરાવતા હોવા છતાં પણ તેમના રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ ઓછી છે. તેમજ મિત્રો ચંડીગઢ છે, પોંડિચેરી, ગોવા અને દિલ્હી વગેરે જેવા પ્રદેશોની અંદર રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ વધુ છે. પ્રશ્ન નંબર 2, ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો જણાવો. તો રસ્તા ઉપર વળાંક દેખાય ત્યારે વાહન ધીમું ચલાવવું જોઈએ. વાહન ચલાવનારે ટ્રાફિક અંગેના બધા નિયમોની જાણકારી જે છે તે રાખવી જોઈએ. ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરવું. વાહનનું પાર્કિંગ યોગ્ય સ્થાને અને નક્કી કરેલા સ્થાને કરવું, કેમ કે તે કોઈને અડચણરૂપ ન બને એનું ધ્યાન રાખવું. વાહન હંમેશા ધીમું ચલાવવું અને તેની ગતિ મર્યાદાનો ખ્યાલ રાખવો જોઈએ. 108 અને ફાયર બ્રિગેડના વાહનોને પહેલા પસાર થવા દેવા જોઈએ. 2 પૈડાવાળા વાહન ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવું જોઈએ. સાયકલ, સ્કૂટર વગેરે દ્વિચક્રીય વાહનોને ડાબી બાજુ ચલાવવા જોઈએ, તેથી મોટા વાહનો જમણી બાજુએથી જઈ શકે. એક માર્ગીય રસ્તા ઉપર વિરુદ્ધ દિશામાં વાહન ચલાવવું નહીં. જમણી કે ડાબી બાજુએ રસ્તા પસાર કરતી વખતે જ તે ઇન્ડિકેટર લાઇટનો અવશ્ય ઉપયોગ કરવો. બિનજરૂરી હોર્ન મારવાનું ટાળવું. ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરવું. વાહન ચલાવનારને પૂરતી ઊંઘ લઈ લેવી જોઈએ. રસ્તા ઉપર અકસ્માત જોવા મળે ત્યારે 108 નંબરને જાણ કરવી અને ઘાયલ થયેલા મુસાફરોને તાત્કાલિક સારવાર આપવી. નજીકના સ્થળે ચાલીને જવું અથવા તો સાયકલનો ઉપયોગ કરવો. ગાડીમાં બેઠેલા વ્યક્તિએ સીટ બેલ્ટ અવશ્ય બાંધવો. લાયસન્સ વગર જે છે તે મિત્રો વાહન ચલાવવું ન જોઈએ, કારણ કે તે ગુનો બને છે. પ્રશ્ન નંબર 3, ભારતના રાષ્ટ્રીય જળમાર્ગ કયા કયા છે? તો જળમાર્ગ તરીકે ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓ સૌથી વધુ ઉપયોગી છે. ભારતના રાષ્ટ્રીય જળમાર્ગોની અંદર ભારતમાં પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ અને તમિલનાડુ રાજ્યોની અંદર નદીઓનો જળમાર્ગ તરીકે વધારે ઉપયોગ થાય છે. રાષ્ટ્રીય જળમાર્ગોના પરિવહનની સેવા પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પૂર્વ ભારતના આસામની અંદર પણ રાજ્યની અંદર વધારે જોવા મળે છે. ગંગાની શાખા હુગલીમાં સૌથી વધુ વહાણવટું થાય છે. આંતરિક જળમાર્ગોની જાળવણી માટે સરકારે નીચેના જળમાર્ગોને દરજ્જો આપ્યા છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 જે ગોદાવરી કૃષ્ણા નદીની અંદર 1078 કિલોમીટરની લંબાઈનો કાકીનાડા પોંડિચેરી જળમાર્ગ. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 બ્રહ્મપુત્ર નદીની અંદર 891 કિલોમીટરની લંબાઈનો ધ્રુબરી સાદિયા જળમાર્ગ. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 બ્રાહ્મણી નદીની અંદર 588 કિલોમીટરની લંબાઈનો ગોયનખલી તાલચેર જળમાર્ગ. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3 પશ્ચિમ કિનારાની 250 કિલોમીટરની લંબાઈનો કોલમ કોટાપુરમ જળમાર્ગ. રાષ્ટ્રીય જળમાર્ગની અંદર મિત્રો આવશે ગંગા નદીમાં 1620 કિલોમીટરની લંબાઈનો હલ્દિયા અલ્હાબાદ જળમાર્ગ. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. પેલું છે સમૂહ સંચારમાં શાનો સમાવેશ થાય છે? તો સમૂહ સંચારની અંદર 2 માધ્યમોનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોનિક માધ્યમ, તેમાં આકાશવાણી અને દૂરદર્શનનો સમાવેશ થાય છે. બીજું છે મુદ્રિત માધ્યમ, તેની અંદર વર્તમાનપત્રો, ટપાલ અને પત્રિકાઓનો સમાવેશ થાય છે. નંબર 2, ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજવસ્તુઓ કઈ કઈ છે? તો ભારતમાંથી નિકાલ થતી, જે મિત્રો નિકાસ કહીએ આપણે, તે થતી મુખ્ય ચીજવસ્તુઓની અંદર સુતરાઉ કાપડ, વસ્ત્રો, રત્ન આભૂષણો, સાયકલ, પંખા, ઇજનેરી સામાન, સિલાઈ મશીનો, રેલવેના ડબ્બા, વાહનો, ચામડાનો સામાન, કમ્પ્યુટર, સોફ્ટવેર, શણનું કાપડ, માછલા, ચા, કોફી, હસ્તકલાની વસ્તુઓ, તેજાનો અને મસાલાનો સમાવેશ થાય છે.
પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. ગુજરાતમાં રજૂ માર્ગ કયા સ્થળોએ આવેલા છે? તો ગુજરાતની અંદર પાવાગઢ, સાપુતારા અને અંબાજી ખાતે રજૂ માર્ગ આવેલા છે. વ્યક્તિગત મિત્રો સંચાર તંત્રના અસરકારક સાધનો કયા છે? તો ઇન્ટરનેટ અને સ્માર્ટફોન આજે દરેક વ્યક્તિના પાસે છે. લગભગ તમારા ઘરે પણ 2-3 ફોન હશે. તો એ સંચાર તંત્રના અસરકારક સાધનો છે. આંતરિક વેપાર કોને કહેવાય? તો એક રાજ્યમાં ઉત્પાદિત થયેલી વિપુલ પ્રમાણમાં ચીજવસ્તુઓ બીજા રાજ્યમાં નિકાલ કરવામાં આવે છે અને બીજા રાજ્યમાં ઉત્પાદિત થયેલી વિપુલ પ્રમાણમાં ચીજવસ્તુઓ આપણા રાજ્યની અંદર આયાત કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ એક જ દેશમાં થતો વેપાર એ આંતરિક વ્યવહાર કહેવાય છે. પહેલાના જમાનાની અંદર સંદેશા વ્યવહાર કેવી રીતે થતો? તો પેલો ઢોલ વગાડીને ધુમાડો ઉત્પન્ન કરીને કબૂતરો અને પશુઓ દ્વારા સંદેશો વ્યવહાર જે છે તે કરવામાં આવતો હતો. પ્રશ્ન નંબર મિત્રો 4, નીચેના દરેક પ્રશ્નોને નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. એવરેસ્ટના આરોહણ સમયે સામાન ઉંચકવાનું કામ કોણ કરે છે? તો ભોટિયા. સાચો જવાબ આવશે બી. ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? તો 44 નંબર. સાચો જવાબ આવશે સી. નંબર 3, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણની જવાબદારી કોની છે? તો બી, કેન્દ્ર સરકારની છે મિત્રો. સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે મિત્રો. આ પ્રકારનું સોલ્યુશન ગમતું હોય તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો.